વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને? ખાસ એટલા માટે પૂછવું પડે કે જો તમે સૂત્રો તૈયાર ના કર્યા હોય તો પહેલા સૂત્રો તૈયાર કરો અને ત્યારબાદ જ આ સીડી જોવાની શરૂઆત કરજો. સૂત્રો આવડતા હશે તો જ હવે પછીના દાખલા ગણવાની ખૂબ મજા આવશે. એટલે જરૂર પડે તો ફરી એકવાર રિવિઝન કરી લો, એટલે કે બરાબર યાદ કરી લો અને પછી દાખલાની શરૂઆત કરો તો ખૂબ મજા આવશે. જુઓ મિત્રો, સ્વાધ્યાય 9માં 8મા નંબરનો દાખલો છે. સાઇન થીટા પ્લસ કોસેક થીટા હોલ સ્ક્વેર પ્લસ કોસ થીટા પ્લસ સેક થીટા હોલ સ્ક્વેર, અને આપણે આ સાબિત કરવાનું છે, ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ ટેન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એમ સાબિત કરો. શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી. સાઇન થીટા પ્લસ કોસેક થીટા હોલ સ્ક્વેર પ્લસ કોસ થીટા પ્લસ સેક થીટા હોલ સ્ક્વેર. મિત્રો સૂત્ર આવડે છે ને, a પ્લસ બી હોલ સ્ક્વેર. અહીંયા પણ એ સૂત્ર છે, a પ્લસ બી હોલ સ્ક્વેર, જેનો જવાબ આવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એનો ઉપયોગ કરીને આપણે લખીશું સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોસ થીટા પ્લસ સેક થીટા હોલ સ્ક્વેર. એના માટે લખીએ કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 કોસ થીટા ઇન્ટુ સેક થીટા પ્લસ સેક સ્ક્વેર થીટા. મિત્રો ખાસ જુઓ, a પ્લસ બી હોલ સ્ક્વેર, જો આને a ગણીએ અને આને b ગણીએ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ જ પ્રમાણે અહીં a પ્લસ બી હોલ સ્ક્વેરની રીતે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, એ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરેલી છે. હવે નવો સ્ટેપ જોઈએ આપણે. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા, આ સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા એટલે કે આ બે વ્યસ્ત છે અને વ્યસ્તનો ગુણાકાર 1 આવે એટલે 2 ગુણ્યા 1 એનો જવાબ 2 આવશે. પ્લસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ આ કોસ સ્ક્વેર થીટા અહીં લખીશું આપણે 2 કોસ થીટા ઇન્ટુ સેક થીટા. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત હોય, બંનેનો ગુણાકાર 1 આવે એટલે 2 ગુણ્યા 1 એટલે કે જવાબ 2 આવે. પ્લસ સેક સ્ક્વેર થીટા. જુઓ મિત્રો, આ સાઇન સ્ક્વેર થીટા અને આ કોસ સ્ક્વેર થીટા એને આપણે સાથે લખીએ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, આ બે છે અહીં લખીશું, પ્લસ આ બે લખીએ, વત્તા કોસેક સ્ક્વેર થીટા વત્તા સેક સ્ક્વેર થીટા. જુઓ મિત્રો શું કર્યું છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અહીંયા સાથે લખ્યા. આ બે આ કોસેક સ્ક્વેર થીટા અને આ સેક સ્ક્વેર થીટા. હવે તમે પણ જાણો છો કે આ સૂત્ર છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એનો જવાબ 1 આવે એટલે 1 વત્તા 2 વત્તા 2. બરાબર. હવે આ જે કોસેક સ્ક્વેર થીટા છે એનું સૂત્ર છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. મિત્રો અગાઉ મેં કીધું હતું ને કે સૂત્રો બરાબર તૈયાર કરજો તો જ આ દાખલા ગણવાની મજા આવશે. કોસેક સ્ક્વેર થીટા એટલે આપણે એવું લખી શકીએ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તે જ પ્રમાણે આ સેક સ્ક્વેર થીટા એટલે કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. જુઓ ફરી, આ બહુ જ અગત્યનું છે કારણ કે આપણે જવાબની નજીક પહોંચી ગયા છીએ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એનો જવાબ 1 આવે. 2 પ્લસ 2 આપણે અહીંયા દર્શાવેલા છે. કોસેક સ્ક્વેર થીટાના બદલે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, કારણ કે આ સૂત્ર છે.
એ જ પ્રમાણે આ પ્લસ લખ્યા, સેક સ્ક્વેર થીટાના બદલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. 1 વત્તા 2 વત્તા 2 એટલે કે 5 વત્તા 1 વત્તા કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 વત્તા ટેન સ્ક્વેર થીટા. 5 વત્તા 1 6 વત્તા 1 7, તો અહીં જવાબ આવે 7 વત્તા આ ટેન સ્ક્વેર થીટા આપણે આગળ લખીશું કારણ કે જવાબમાં જમણી બાજુ એમને એ પ્રમાણે જોઈએ છે, પ્લસ કોટ સ્ક્વેર થીટા. તમે જોઈ શકો છો 7 વત્તા ટેન સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા એ જમણી બાજુ આપેલી છે એ પ્રમાણે આપણને મળી જાય છે. મિત્રો જોયું ને કેટલા બધા સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે સૂત્રો તમે તૈયાર કરો અને એના રૂપ તમે દાખલા ગણતા જાઓ. નવો દાખલો તૈયાર છે, ચલો આપણે એ પણ જોઈએ. સાઈન એ પ્લસ કોસ એ અપોન સાઈન એ માઇનસ કોસ એ પ્લસ સાઈન એ માઇનસ કોસ એ અપોન સાઈન એ પ્લસ કોસ એ બરાબર 2 અપોન સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ બરાબર 2 અપોન 1 માઇનસ 2 કોસ સ્ક્વેર એ. ગભરાઈ જવાની જરૂર નથી. અહીંથી તમે શરૂઆત કરો. આનું સાદરૂપ આપીને તમારે આ જવાબ લાવવાનો છે અને ફરી હજી એનું આગળ સાદરૂપ આપશો તો તમે આ જવાબ લાવી શકશો. શરૂઆત કરીએ છીએ આપણે. ડાબી બાજુ સાઈન એ પ્લસ કોસ એ અપોન સાઈન એ માઇનસ કોસ એ પ્લસ સાઈન એ માઇનસ કોસ એ છેદમાં સાઈન એ પ્લસ કોસ એ. જો હવે આપણે લસા લેવો છે તો બંને છેદમાં ગુણાકારમાં જોડે લખીશું. સાઈન એ માઇનસ કોસ એ સાઈન એ પ્લસ કોસ એ. મિત્રો લસાની પ્રક્રિયા છે. સાઈન એ પ્લસ કોસ એ અહીંયા ગુણીએ તો આ બંને સરખા છે બરાબર. જો સાઈન એ પ્લસ કોસ એ અહીંયા આપણે ગુણીએ તો એ આખા કૌંસનો વર્ગ થઈ જશે, એટલે કે સાઈન એ પ્લસ કોસ એ હોલ સ્ક્વેર. એ જ પ્રમાણે તમે અહીંયા જુઓ સાઈન એ માઇનસ કોસ એ અહીંયા આપણે ગુણીએ તો આખા કૌંસનો વર્ગ બંને સરખું છે, સાઈન એ માઇનસ કોસ એ હોલ સ્ક્વેર. અને આ બંનેનો ગુણાકાર એટલે કે અહીંયા લસામાં આપણે લખ્યો છે. સાદુરૂપ આપીએ એ પ્લસ બી હોલ સ્ક્વેર સૂત્ર વાપરીએ, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, અને એનો ઉપયોગ કરીએ સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ અહીં જુઓ એ માઇનસ બી હોલ સ્ક્વેર, અહીં માઇનસ છે તો એ માઇનસ બી હોલ સ્ક્વેર એનો જવાબ આવે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર એ માઇનસ 2 સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ કોસ સ્ક્વેર એ છેદમાં અહીં જુઓ સાઇન એ માઇનસ કોસ એ સાઇન એ પ્લસ કોસ એ. જો આગળ પહેલું પદ સરખું છે, અહીં બીજું પદ પણ સરખું છે અને ડિફરન્સ છે ખાલી પ્લસ અને માઇનસનો. તો મિત્રો સૂત્ર છે એ માઇનસ બી એ પ્લસ બી, એનો જવાબ આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ રીતે અહીંયા આપણે લખી શકીએ સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. જો ઉપલા જે તમે પદ જોશો તેમાં પ્લસ 2 સાઇન એ કોસ એ અને માઇનસ 2 સાઇન એ કોસ એ, આ બંને પદો એક પ્લસ સાથે છે એક માઇનસ સાથે છે એટલે એ કેન્સલ થઈ જશે. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ અહીં આપણે સાથે લખીએ પ્લસ સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ છેદમાં સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. કેટલાક મિત્રો એવું કરે છે સરખું જોવે ને તો ઉડાડી મારે, છેદ ઉડાડી દે. જો કે સાઇન સ્ક્વેર એ કેન્સલ કરી દે, કોસ સ્ક્વેર એ કેન્સલ કરી દે, જે શક્ય નથી. જો આ બધું જ ગુણાકારમાં હોત અને આ પણ નીચે ગુણાકારમાં હોત તો અને તો જ એ કેન્સલ થાય, અન્યથા એ શક્ય નથી. હવે તમે આ સૂત્ર જાણો છો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, આનો જવાબ 1 આવે. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, આનો જવાબ પણ 1 આવે. એટલે 1 વત્તા 1 આપણે અહીંયા લખીશું 1 પ્લસ 1 અપોન સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. તમારું ધ્યાન છે ને જમણી બાજુ તરફ, જે સાબિત કરવાનું છે. જો તમારા ચહેરા પરનો આનંદ બતાવે છે કે તમને કેવી ખુશી થઈ, જવાબ આપણને મળી ગયો. 1 પ્લસ 1 2 અપોન સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ. મિત્રો તમે જોઈ શકો છો
કે જે સાબિત કરવાનું છે એ આપણને મળી જાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ પ્રશ્નમાં જમણી બાજુ જે 2/sin² - cos² આપણે સાબિત કર્યું, પણ હજી આમાંથી આ મેળવવાનું છે. તો મિત્રો બહુ સહેલું છે. sin² ના બદલે આપણે જવાબ જો કોસમાં જોઈએ છે તો 1 - cos² આપણે લખીએ તો આપણે સરળતાથી આ વસ્તુ મેળવી શકીશું. જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ 2 આ જે sin² છે તમે સૂત્રો જાણો છો. sin² એટલે 1 - cos² માઇનસ આ જે cos² એઝ ઇટ ઇઝ આપણે એમને એમ લખીશું. હવે -cos² -cos² એનો જવાબ તમે આ રીતે લખી શકો 1 - 2 cos². એટલે કે જે જોઈએ છે એ આપણને મળી જાય છે. એટલે અહીંયા જ્યારે આ સાબિત થાય છે ત્યારે તમે કૌંસમાં લખી શકો સાબિત થયું, જેથી તમને ખબર પડે કે એક પરિણામ આપણને મળી ગયું છે અને એવું આપણને આ બીજું પરિણામ પણ મળી ગયું. એટલે કે 2/1 - cos². એટલે જે જોઈએ છે બંને અહીંયા સાબિત થાય છે. ચલો મિત્રો, નવો દાખલો ગણીએ. 15મો દાખલો છે 1/cosec A - cot A - 1/sin A ઇઝ ઇક્વલ ટુ, એટલે કે આમાંથી આપણે આ સાબિત કરવાનું છે 1/sin A - 1/cosec A પ્લસ cot A. ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું. 1/cosec A - cot A - 1/sin A. મિત્રો, આ દાખલામાં ખાસ એક વસ્તુ ધ્યાન દોરું તમારું કે આ ત્રિકોણમિતિની અંદર એક દાખલો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. એટલે શક્ય છે કે તમારા વર્ગની અંદર જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે અહીંયા જે કંઈ મેથડ વાપરી છે એના બદલે જુદી કોઈ મેથડ પણ યુઝ કરી શકે. એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી. ગાણિતિક દ્રષ્ટિએ બધું જો સત્ય હોય તો એ જુદી રીતે પણ દાખલો આવી શકે. એટલે આખું ચેપ્ટર એવું છે કે અલગ અલગ મેથડથી ગણી શકાય તેમ છે. એટલે મિત્રો, એમાં ગભરાવાની જરૂર નથી. તમને જે રીત સરળ પડે એ રીતથી તમે દાખલો ગણી શકો છો અને બોર્ડમાં પણ એ પ્રમાણે ગણશો તો તમને પૂરા અને સાચા માર્ક મળશે. ચિંતા ના કરો. જુઓ, 1/cosec A - cot A - 1/sin A. મિત્રો, આ એકના બદલે તમે લખી શકો cosec² A - cot² છેદમાં cosec A - cot A -1/sin A. કેટલાક મિત્રોને પ્રશ્ન થયો, સાહેબ એકના બદલે તો ઘણું બધું લખાય. sin² પ્લસ cos² પણ તમે લખી શકો અને એ સિવાય sec² માઇનસ tan² એ પણ તમે લખી શકો, કારણ કે 1 બરાબર sec² માઇનસ tan² પણ થાય. અને અહીંયા લખીએ cosec² માઇનસ cos² બરાબર પણ 1 થાય. તો સવાલ એ છે કે આ બધામાંથી કયું પસંદ કરું? તો મિત્રો જોવાનું, આજુબાજુ તમે જે રકમ જુઓ એમાં અહીંયા આપ્યું છે cosec અને cot. તો સ્વાભાવિક છે કે ત્રણેયમાં એક તો આવે છે, પણ કયું પસંદ કરવું એ આજુબાજુ તમે જુઓ એના ઉપર આધાર રાખે છે. એટલે cosec A માઇનસ cot A એવી માહિતી આપેલી છે તો એકના બદલે તમે cosec² A માઇનસ cot² A લઈ શકો. હવે A² માઇનસ B² એના આધારે આપણે લખીએ A માઇનસ B A પ્લસ B, એટલે કે cosec A માઇનસ cot A cosec A પ્લસ cot A છેદમાં cosec A માઇનસ cot A. મિત્રો, આ બાજુમાં લખવાનું ભૂલી નહીં જવાનું, -1/sin A. ફરી A² માઇનસ B² એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. A માઇનસ B અને A પ્લસ B છેદમાં cosec A માઇનસ cot A અને -1/sin A છે એ અહીંયા આપણે લખ્યું છે. તમે જોઈ શકો છો, જો આ ગુણાકાર છે, આ બંને પદ એકબીજા સાથે ગુણાકારમાં રહેલા છે અને આ સરખું છે તો આખું કેન્સલ થશે. વધેલું પર લખીએ cosec A પ્લસ cot A. મિત્રો, આ 1/sin A છે, એટલે કે સાઇન નો વ્યસ્ત cosec થાય તો અહીં તમે જવાબ લખી શકો -cosec A. ફરી એકવાર 1/sin A ના બદલે આપણે અહીંયા cosec A લખ્યા છે સૂત્રના આધારે. તમે જોઈ શકો છો cosec A માઇનસ cosec A, ફરી એ કેન્સલ થઈ જશે એટલે કે જવાબ આવશે બરાબર cot A. આ જવાબ જોઈને તમને તો લાગે છે કે સાહેબ સાબિત તો થતું નથી. આપણે જે ડાબી બાજુથી શરૂઆત કરી અને અહીંયા જમણી બાજુ તો મળતી નથી. ચિંતા નહીં કરો, આ જે જવાબ આવ્યો આપણો સાચો છે.
હવે આપણે જમણી બાજુ લઈશું અને એનું પણ સાદુરૂપ આપીશું અને આ જ જવાબ લાવીશું, પછી તો થશે ને સાબિત. ચલો મિત્રો આગળ જોઈએ. જમણી બાજુ આપણે લઈએ. જમણી બાજુ બરાબર 1/sin A માઇનસ 1/cosec A પ્લસ cot A ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો 1/sin A એટલે કે એના બદલે આપણે cosec A લખી શકીએ. હમણાં જ એ રીતનો આપણે ઉપયોગ કર્યો છે. માઇનસ 1 ની જગ્યાએ આપણે લખીશું cosec સ્ક્વેર A માઇનસ cot સ્ક્વેર A. આ એનું એ રાખીશું એટલે કે cosec A પ્લસ cot A. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના સૂત્રનો ઉપયોગ કરીને લખીએ. cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર એનો મતલબ થાય cosec A માઇનસ cot A cosec A પ્લસ cot A છેદમાં cosec A પ્લસ cot A. જો મિત્રો આ બંને સરખું છે, કેન્સલ થઈ જશે અને અહીંયા કૌંસ છોડતી વખતે ખાસ કાળજી રાખવાની. અહીં માઇનસ cosec A લખીશું પણ પછી માઇનસ માઇનસ પ્લસ cot A લખાશે. તો અહીં cosec A માઇનસ cosec A માઇનસ માઇનસ પ્લસ cot A. આ પ્લસ છે અને આ માઇનસ છે, કેન્સલ થઈ જશે. જવાબ આવી ઇઝ ઇક્વલ ટુ cot A. હવે ખુશી થઈ ને? તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું, એનો જવાબ cot A આવ્યો. જમણી બાજુથી આપણે શરૂઆત કરી, એનો જવાબ પણ cot A આવ્યો. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે, માટે આપણે કહી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. 9 દાખલો જોઈએ. જો sin થીટા પ્લસ cos થીટા બરાબર P અને sec થીટા પ્લસ cosec થીટા બરાબર Q, તો બતાવો કે Q કૌંસમાં p² - 1 બરાબર 2p. એટલે કે આ બેનો ઉપયોગ કરવાનો છે અને આપણે જવાબ આવો લાવવાનો છે. પ્રશ્ન બરાબર સમજો, પ્રશ્ન સમજવો જરૂરી છે, તો જવાબ કેવી રીતે લાવવો એ આપણને ખબર પડે. આ બે માહિતી જે આપેલી છે એનો ઉપયોગ કરવાનો અને આપણે સાબિત આ કરવાનું છે. બરાબર, તો શરૂઆત કરીએ. sin થીટા પ્લસ cos થીટા બરાબર p. મિત્રો બંને બાજુ આપણે વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા sin થીટા પ્લસ cos થીટા હોલ સ્ક્વેર p હોલ સ્ક્વેર. વર્ગ કરવો એટલે મિત્રો અહીંયા વર્ગ લખી દે, અહીંયા વર્ગ લખી દે એવું કદી ના લખાય. એટલે આખા કૌંસનો વર્ગ આપી એટલે એક જ વખત આપવાનો હોય. આખા કૌંસનો વર્ગ, અહીંયા પણ એવી રીતે આખા કૌંસનો વર્ગ. સૂત્ર a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીને આપણે લખીએ sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર. ફરી a પ્લસ બી હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એ સૂત્રનો ઉપયોગ કર્યો છે બરાબર p સ્ક્વેર. તમે જાણો છો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એનો જવાબ 1 આવે. જો મિત્રો પહેલા સાથે લખીએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર p સ્ક્વેર. આ sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા સાથે લખ્યા છે. તમે જાણો છો કે આ સૂત્ર છે એનો જવાબ 1 આવે, માટે 1 વત્તા 2 sin થીટા cos થીટા બરાબર p સ્ક્વેર. આ જે 1 છે એને આપણે સામે લઈ જઈએ, માટે 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર p સ્ક્વેર માઇનસ 1. અને આપણે પરિણામ નંબર 1 કહીશું. એટલે કે 2 sin થીટા cos થીટાને આપણે ડાબી બાજુ રાખ્યા, 1 ને સામે લઈ ગયા, તો p સ્ક્વેર માઇનસ 1. જે સાબિત કરવાનું છે એમાં તમે નજર કરો, જુઓ છે ને મિત્રો, p સ્ક્વેર માઇનસ 1 આપણી પાસે છે. તો જોયું ને, એ વસ્તુ તો આપણને અહીંયા મળી ગઈ છે. એની પાસે જોઈએ છે Q, અને જે Q અહીંયા આપણને અહીંયા રકમમાં આપેલો છે, જુઓ. એટલે કે અહીં આપણે લખીએ sec થીટા પ્લસ cosec થીટા બરાબર Q.
જુઓ મિત્રો, આ આપણને રકમમાં આપેલું છે અને જે આપેલું હતું એનું આપણે વર્ગ કરીને આ પરિણામ મેળવ્યું. હવે તમે પોતે સમજી શકો છો કે આ ક્યુ આના ગુણાકારમાં જોઈએ છે, એટલે કે જો આપણે પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરીશું તો અહીંયા જે જોઈએ છે આપણને સરળતાથી મળી રહેશે. તમે જુઓ, p² - 1 આપણે મેળવ્યા છે, ક્યુ અહીંયા આપણી પાસે છે, તો જો એ બંનેનો ગુણાકાર કરીએ અને પછી આપણે સાદુરૂપ આપીએ તો આપણે જવાબ સુધી પહોંચી શકીશું. તો અહીંયા આ જે પરિણામ નંબર 1 અને 2 છે એનો ગુણાકાર કરીએ અને આપણે જે વિધિ કરીએ એ લખવાની હોય છે, એટલે લખીએ પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરતા. તો પહેલા p² - 1 અને q એ બેનો ગુણાકાર કરવાનો છે. તો q p² - 1 q. હવે જમણી બાજુ જો, આ જમણી બાજુનું આ p² - 1 q એ આપણે અહીંયા લખી દીધું. q અને p² - 1 ગુણાકાર કરતા એટલે આ બેનો ગુણાકાર કર્યો. હવે સ્વાભાવિક છે કે આપણે આ બેનો ગુણાકાર કરીશું. તો અહીં લખીએ sec θ પ્લસ cosec θ ઇન્ટુ એના ગુણાકારમાં છે 2 sin θ ઇન્ટુ cos θ. જોયું મિત્રો, q p² - 1 એટલે કે આ બેનો ગુણાકાર કરવાથી આપણને મળેલું છે અને જ પ્રમાણે sec θ પ્લસ cosec θ અને 2 sin θ cos θ એનો ગુણાકાર અહીં લખ્યો છે. માટે q p² - 1 બરાબર sec θ તમે જાણો છો એને કહેવાય 1/cos θ પ્લસ cosec θ એટલે 1/sin θ ઇન્ટુ 2 sin θ ઇન્ટુ cos θ. મિત્રો અહીંયા લસા લઈશું. આ sin θ ગુણ્યા 1 એટલે કે અહીંયા sin θ થશે, cos θ અહીંયા ગુણાશે એટલે કે પ્લસ cos θ અને બંનેનો ગુણાકાર અહીંયા નીચે લખીશું sin θ પ્લસ cos θ, બંનેનો ગુણાકાર નીચે એટલે કે cos θ ઇન્ટુ sin θ. એના ગુણાકારમાં છે 2 sin θ ઇન્ટુ cos θ. મિત્રો તમે જુઓ છો કે આ જે છે એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ રહેલો છે. આ sin θ અહીંયા કેન્સલ થઈ જશે, cos θ છે એ પણ કેન્સલ થશે. વધેલું પદ લખીએ તો જુઓ મિત્રો અહીંયા 2 રહે છે બાકી. તો પહેલા આપણે 2 લખીએ અને કૌંસમાં sin θ પ્લસ cos θ. હવે આપણે રકમ જોઈએ sin θ પ્લસ cos θ. જુઓ મિત્રો, sin θ પ્લસ cos θ એ બરાબર p આપેલા છે. એનો મતલબ એમ છે કે sin θ પ્લસ cos θ ના બદલે આપણે p લખી શકીએ એવું રકમમાં દર્શાવેલું છે. તો મિત્રો અહીંયા 2 sin θ પ્લસ cos θ આપણે p લખીશું. તમે જોઈ શકો છો કે ડાબી બાજુ q p² - 1 ઇઝ ઇક્વલ ટુ 2p એટલે કે આપણે જે મેળવવાનું હતું એ અહીંયા સાબિત થાય છે. મજા આવી ને?